સવાર પડી ગયું છે અને અહીંયા તો બધો નાવાનું ચાલુ સાતું વહેલા પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી રામ. જય શ્રી રામ. આજ તો સ્પેશિયલ દિવસ છે આપણો. સ્પેશિયલ દિવસ છે. રામની પૂજા દીવો કરી દીધો. પંચક વરઘોડામાં જવું છે. હા જય શ્રી રામ. જય શ્રી રામ. ગુડ મોર્નિંગ. ચલો જાને. મમ્મી જય શ્રી રામ. જય શ્રી રામ. આજ તો સ્પેશિયલ દિવસ છે રામજીનો રામજી મંદિરનું ઉદ્ઘાટન છે આજે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. મમ્મી બોલતો નહીં હાજર બોલજે. ત્યાં તો બોલવું જ નહીં. પ્રાણ પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા મંદિરનું ઉદ્ઘાટન છે કે મંદિરનું ઉદ્ઘાટન છે રામજી મંદિરનું. જય શ્રી રામ. ગુડ મોર્નિંગ. જય શ્રી રામ. તો ગાઈસ પૂનમ આજ તો બીમાર પડી જઈશ. પૂનમ જય શ્રી રામ. અરે દવાખાને નહીં જવું? હા વિયુ ગુડ મોર્નિંગ. જય શ્રી રામ. તો ગાઈસ આજ તો પૂનમ બીમાર પડી છે અને પપ્પા એ બીમાર પડ્યા. સંજય આ બાજુ ગાડી સાફ કરો. સંજય ની પપ્પા કરીશું પણ પપ્પા ધૂળ ઉડાવે છે ગાડી. ઓમ કઈ બધું ઉડીને આ બાજુ આવે છે. ત્યાં લેજા પેલી બાજુ ધૂળી ઉઠતી લઈ જા તારી ગાડી પાછળ. તાણ નહીં પા આ તો કાલે આવી. તાણું આ રહી તો પેલા નથી સર પપ્પા અંદરથી એસી નહીં કરાવું? હા ના આવું છે ઉભી રાખ થોડું કોમ છે હજી. તો કઈ સંજય તો સાફ કરી દીધું છે એકદમ ચકચકાશ. બાકી છે ને હજી તો ગાઈસ અહીંયા તો ગાડીની સાફ સફાઈ થાય છે ને આ કલર ઘસી નાખશી બે જણ. પપ્પા પેલી બાર લાલનો ધોળો કરી નાખશી અને તું કાળાનો લાલ કરી નાખી. હા એ તો હોય કારણ આપણે રસ્તા એવા છે એટલે તું ગમે તેટલું કરે ને તો પણ આપણે પીપીએફ ના ખાઈ દઈએ ને એકવાર તો બસ વાંધો ના આવે. બસ પોણીથી ધોઈએ ને તોય. તો ગાઈસ અહીંયા તો સાફ સફાઈ થાય છે ગાડીની. તો ગાઈસ વહેલા વહેલા મમ્મીને દહીંનું સાફ કરવા માટે લાવી દીધા છે બાજરી બહાર તપાડે છે. અને અહીંયા હા સીતા તૈયાર થયો. સીધા જાય અમારો અને રોમ છે મેં ઓમ રખડું છું હેડો. હજી તો સંજય ગાડી જ સાફ કરો છો. અહીંયા તો બે છોકરો તૈયાર થઈ જાય. ટીકાએ તૈયાર કરી દીધો. હેડો જઈએ ને બધું પતી જશે પછી. તો ગાઈસ પપ્પા જઈશું ગોમમાં. શું કરવા જશો પપ્પા? હું લાલ કપા જઉં છું ને થોડા પેડા હાલવાના. પેડા એક વખત છે ને સાસ લેવા એક સાધન નતું ને તો અહીંથી છે ને 3 કિલોમીટર હેઠતા જતા સાસ લેવા માટે. આ તો બાર માટે બાઈક ગાડી લઈને જઈ. તે તો જવું જ પડે નહીં પણ ગાડી ચલાવવા લાયા છીએ. લાવજો એક પેડો તાલો. મહેનત કેટલી કરી છે. એક પેડો હાલજો. ગાડી પર બેસવા ખબર છે લોકો બેહાતા જ ના બે હાથ દયા તો મને ના પેલા બે ના છે. કેટલા લેજો ગમો આવશે બીજો હમણાં. પપ્પા એક ટાઈમે કોકને જો બાઈક માંગતા ને કોઈ ના આવતું. ના બહાર જવાનું છે ત્યાં સુધી કોઈ બહાર ના જતું. બધા હરખા દાડા ના હોય. કોબળો તો હોય ગયો કેવું ધોવાનું તણ મમ્મી પપ્પા આયા તા વળી ધોરા. અમે જઈએ છીએ રેલીમાં. હવે રાયરામ શૂટિંગ કરવા જાય ને મોલો ઉડી છોકરા માટે લાયા છીએ. અરે ના અને આપડા આવું નહીં ખાવા રોટલા નહીં ભાવતા. ના લાઈ માલ ગોમત જઈએ છે અમે. ખાવાનું બનાવ ધ્યાન રાખજો. એકલો મોલો આવે છે. હા તો કઈ જેન્સી ગુડ્ડો સંજો હું અને ટીકો અમે જઈએ છીએ ગોમમાં રેલીમાં. નાચવાનું છે કે આપણે? તો કઈ અમે જઈએ છીએ બહાર. ચલો નીકળીએ તાણું અહીંથી. હેડો ગુડ્ડુ. ગામના ચંપલ ચાખડી. તો કઈ ફટાફટ જઈએ અમે શોભાયાત્રામાં. અમારા ગામમાં ડીજે કર્યું છે ત્યાં આપણે પૈસા હાલવાના છો પાછા ડીજે ના? હા ફોન આવ્યો તો. ભગવાનના કામમાં ધર્મમાં દોન કરેલું કોઈ બાળકો ના જાય. હા તા નાલ છે બસ. ચલો ટીકો નહીં ખાવતો? આવે છે ચાલુ કર્યું. ગુલાલ ગુલાલ થયા છું પપ્પા તો. હેડો તાણ બે હેડ. હા ઓથી પાછળ देखो રામ સીતા આવી ગયા છે. બાકી તો
ડીજે ચાલુ છે નાચીને આયા થોડું તો ગાઈસ જેન્સી તો ગાડી ઉપર ચડી જઈ છે ગોડો નાચો ઉપર તો ગાઈસ ડીજે આટલા જેવું ગોડો જેન્સી બે ઉપર ચડી ગયો છે ગોડો મજા આવી લઈ જાઉં થાકી ગયો હળો જવું નહીં ઘેર હળો ગોડો જવું છે ઘેર ઘેર જવું છે ને હળો તાણ આવું જઈએ ઘેર છોકરાને ભૂખ લાગી છે જેન છે તો ઊંઘ આવે છે ગુડ્ડુ મજા આવી જાય ગુડ્ડુ ને ઊંઘ આવે છે કોનમાં ગુલાલ થઈ ગયો સેટ અંદર જો લાગે તો ગાઈસ શોભાયાત્રા તો ચાલુ જ છે પણ જેન્સી ગોડો ઊંઘ આવતી હતી તો હવે એડ્રેસિંગ ઘરે ચાલુ હતું ચાલુ છે ડીજે ए चॉकलेट का नहीं आ लिया मेरे को कौन खिलाएगा तो गाइस જોઈએ આમ ખાવાનું શું બન્યું છે દાળ खिचड़ी दाल भात तो गाइस चलो थोड़ा नाश्ता पानी कर लिए ओ क्या कर रही तू तो गाइस मैं तो थोड़ा ખાવાનું ખાઈ લીધું જેન્સી આવાજ ખાય છે પૂનમ તો બીમાર પડી છે તો પૂનમ ઊંઘી રહી છે ગુડ્ડો આવાજ શું કરો પૂનમ કાકી બીમાર પડ્યા છે ખાઈ લીધું વળી આ તો દાળ ભાત બનાવ્યા હતા ગાઈસ કોઈને ખાતું નહીં હું સંજાઈ ટીકાએ આવીને ખાતું પપ્પાએ નહીં ખાતું ને હા તો ગાઈસ હોજ પડવા આવ્યું છે હોજ નહીં કેટલા વાગ્યા 3 વાગ્યા છે શી ખબર તો ગાઈસ અમારે ખાવા બે હશે 4 વાગ્યા આજે તો બહુ બધું કોમ હતું શીખર હું તો ગાઈસ આવાજ ગુડ્ડુ આવાજ ખાય છે એ ગુડ્ડુ તો ખાધું નથી બનાવવા પાપાને ભૂખ લાગી હતી બોલી હલવો પતાઈ દીધો અરે હું તાર પાસે ડીશ ખાલે જ તો ગાઈસ ચલો અમે જઈએ પૂનમનું દવાખાનું લઈને જવાનું છે પૂનમ બીમાર પડી છે ક્યાં મને કીધું જ નહીં સવારનું દવાખાનું જવાનું સંજય હેડ દવાખાના તો ગાઈસ પૂનમ પડી છે બીમાર તો આજે જવાનું છે દવાખાના બાટલા 2-3 ચડાવી દે એટલે તાણ ઇન્જેક્શન લેવાનું તો શું કરવાનું તાણ દવાખાનું શું કરવા જવું છે બાટલો નહીં ચડાવવાનું ઇન્જેક્શન નહીં લેવાનું અરે ને એજન્સી તો પપ્પાને કહી દે સંજા આપવું હો ઉધરસ સારું તમારે નહીં આપું દવાખાનું મમ્મી કહેતા એ બીમાર પડ્યા છો બીમાર વગર કેસનું બીમાર પડ્યા છો દાઢની ગોળી લેતા જઈએ દાઢની મને દાઢ એજન્સી પેલા ડોક્ટર યાદ કરાયો એજન્સી અને ફૂલ વખોળ નાખો પાછો બહુ જશે ગુડું નહીં આવતો ના તો ગાઈસ પૂનમનું લઈને દવાખાને જઈએ છે પપ્પા તો ના પાડું તમારે દાઢની દવાને એજન્સી નહીં આવતી જઈશું સીતા રોક કરે ભાઈ ના તો બધા ના એ હેરાન કરશે આજે તો કઈ જમે કના જેવી લાગે છે કઈ બાજુથી સર જો એની માટે ભણવું પડે પોલીસ જેવી લાગે છે છોકરી જેવી લાગુ લેડીઝ પોલીસ તો બનવા છે એની માટે તાકાત જોતા તો શરીરમાં આવું જોઈને કાઢી મૂકશે ચલો જઈને પાછળ રહી જા ગુડુ તારા આબા નહીં આબુ તારા
તો કઈ જાણે જે છે દવાખાને રોમ કદી રોવું ગાડી બતા પડતું ઉપયોગ નહીં કરતા ઓકે તો લાલ થાય ગાડી જ લેતા જ હા લાલ ગાડીને અડવાની લાલ કલર ડોક્ટરે મને શું કીધું ખબર હે 2 વર્ષ સુધી હા લાલ કલરથી દૂર રહેજો દેખ રેડ ગ્રીન બ્લુ ગ્રીન રેડ તો ગાઈસ ફાઇનલી પૂનમનું દવાખાનું લઈને આવી ગયા. પૂનમ વધારે પડતી બીમાર થઈ જઈ અચાનક શિખર શું થઈ ગયું? રાતે તો કમ્પ્લીટ હતી ને. કાલે કરતા થતી હતી આ તાવ તો ગાઈસ ચલો ગુડ ઉતરવું છે જેમ તો ગાઈસ સંજય જાય છે દવાખાને. ચલો હું જાઉં ને તો ગાઈસ સંજયને તો દવાખાને અંદર બેહ્યા છું. પૂનમ જેન્સી સંજય 3 જણો. તો ગાઈસ પૂનમ અને સંજયને જઈશ અંદર દવાખાને. તો એ જો હોય બેહરો હોય ના જવાય. તો કઈ તમે દવા લેવા આવ્યા છો ભાઈ સીધા માર પર છે ઘર નહીં દવાખાનું છે ચલો અભી તો એ રોમ સીધા બે હા અભી તો કાલની બહુ આવે છે 11.5 કિલો સીધો બેસ તું ઘર નહીં સીધો બેસ હો કીધું બાટલો ચડાવવાનો. તો ગાઈસ પૂનમનો તો બાટલો ચડાવવાનું કીધું. જેન્સીને ચડાવી દે છે શું થઈ હા એટલે કૂદ જ ના. તો ગાઈસ પૂનમનું તો શક્તિના બે બાટલા બાટલા ચડાવવામાં આવશે આજ તો. ખાવાનું રાખ્યું તો આમાં બાટલા ચડાવવા જ ના પડું નહીં. તાવ આવી ગયો આ પતા વચ્ચીએ કે હા તને દૂધ ને એવું લેતા આવીએ. તો ગાઈસ પૂનમનું તો બાટલા ચડાવવાનું ચાલુ છે અને અમે જે દૂધ ને એવું બધું લેતા આવીએ કારણ કે અમારે દૂધ મંગાવશું તોય જરૂર પડે જ છે ઠેલીની. હા વધારે તો વળી લીટર તો મંગાવું છું. લાય દૂધ નહીં દૂધ નહીં રજા. તો ગાઈસ દૂધ તો મળ્યું ના અને આ 2 ચણા લઈને આવ્યો ખાલી. હેડો કિલબાદ જો અહીં ચો પાછું. તો ગાઈસ બીજો બાટલો ચડાવી દીધો છે. કેટલું ઢોળીશ કઈ જગ્યાએ ઢોળી તે એક વાર ઢોળ્યું એક વાર ત્યાં ઢોળ્યું. તાપાનું કહું છું હમણાં તું જો કહી દઉં કા તું સામાન ઢોળે ઘણો બધો લઈ લીધી તમારે પપ્પાને લેજે માથાની શરદીની તાવની લખાઈશ. તો પૂનમ તો અહીંયા બેસી છે આજ તો બીમાર પડી જાય બોલતી નહીં ચાલતી નહીં. આવા સંજય દવા લેશો ચલો જઈએ અમુક. હા જેવી હેલ્પ કરી વેનવાની હેલ્પ કરી. તો ગાઈસ દવાખાને જઈને આવી ગયા. એ તું વાંખીને બે કો સોળી છે હું ખોડી થઈ જઈ શકું. પેલા દાડે આવું કરતી હતી. એવું ના કરે બેટા તો સામાન મૂકવાનું બેસવાનું નહીં એમ કે ઊંઘવા માટે એમ કે આવી ગયો જેન્સી કહું તા આપવાનું તું કેટલી વાર ઢોળીએ. ફાઇનલી ગાઈસ દવાખાને જઈને આવી ગયા. તો ગાઈસ અહીંયા ઘેર આવી ગયા છે અને મમ્મી તો સ્વેટર પહેરાવે છે છોકરાનો ટીકો સીવવા બેસી ગયો છે. મમ્મી તમારે તો કાલ તો જવાનું છે કાલ કે પમદાડ એટલે આ 15 દાડા છે ને ચેવરી રસ્યું બધા શું કીધું ખબર એવી કમેન્ટ આવી હતી તમારા મમ્મી પપ્પાને એટલા માટે તમે મોકલસ તો જલસા કરો કે कैसे लोग हैं તો ગાઈસ અહીંયા તો ટીકો સીવવાનું ચાલુ છે. મમ્મી પપ્પાને પ્રવાસના વખત સેવા નિર્દય છો તમે બચ્ચાને આખો દાડો ઘરે કોમ કર્યા કરો છો તો કઈ મોકલતા નહીં. હવે હેતરને છુટ્ટી આલી પ્રવાસ મોકલે પ્રવાસ ઉપર મોકલો તમારે જલસા કરવા માટે વસ્તી ના પોકાય ખરેખર ના પોકાય હો ખબર તે જલસા કરવા માટે તમારા મમ્મી પપ્પા પ્રવાસ મોકલો એટલે જલસા કરો કે મમ્મી પપ્પા જઈએ એટલે તમે હજી જિંદગીમાં કદી પ્રવાસ નહીં કરે એમનું સપનું હતું. હા તો એવું છે તાણ આપણે સબસ્ક્રાઈબર ઘણો સપોર્ટ એ કરું છું અને ઘણો પેલી એ કરું છું. આપણે આપણે એવું રાખવાનું નહીં આપણે બધો હરખો. તો ગાઈસ મમ્મી પપ્પાને તો કોઈ તાપું છું હેડજે દીવા હળગાવજે ટેટા ફોડીએ દીવા હળગાય બેનબત્તી છો હવે કમાર જોડે. તો ગાઈસ રામના નામના દીવા પ્રટકાયા છું. આજ તો આપણો ખુશીનો દિવસ કહેવાય ગુડ્ડો શું કહેવાય આજે હા
તું રામ બની હતી, તું નાની હતી રામ બની, તું મોટી થઈને યાદ રાખે કે રામ ભગવાનનું મંદિર બનાવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ને તો હું રામ બની હતી, એવું તું મોટી થઈને કે બધાને. પેટી હાલજે ટીકાનું. ભડાકા મને નહીં ખબર તમારા ચો મૂક્યા તમે એ ટીકડીઓ રહી. જય શ્રી રામ. ધુવાળો થઈ ગયો. કોઈ બાકી છે? ધુવાળો થઈ ગયો ગાઈસ. બસ એટલા જ ટેટા હતા, બીજા નહીં. આપડે લાવવાના હતા થોડા. દિવાળીમાં નહીં દીધી અમે, દિવાળીમાં નહીં દીધી, એટલા જ હતા ને પતી ગયા. તો ગાઈસ ખાવાનું થઈ જશે તૈયાર. ચલો ફટાફટ ખાઈ લઈએ. અમે બોલી દિવાળીમાં નાઈ આજે. તો ગાઈસ ચલો ખાઈ લઈએ. અંદર લ્યા શાકસા હવે થાળી આપણે આવવા દે. દવા લીધી. મેં હા મેં હે ની દવા, મારા હે ની દવા. એ તો એમને કેવું ઉધરસ આવશે. ઉધરસ એવું ના લેવાનું. એ તો એવું લાગે છે બીમાર પડો, પડી થોડો જોઈ લાગે જ છે. જો ગાઈસ ખાવાનું તો મેં પપ્પાએ સંજય ખાઈ લીધું. અમે મમ્મી ટીકો અને આ બે આવ્યો છે ખાવા. હરખું દબાઈનો આમ ખોમ ભાવના તોય. તો ગાઈસ આ જે પૈસા છે એ ગુડ્ડુ અને જેન્સીના આજ રામ સીતા બન્યા તો તે ગામમાં બધાએ હા બધાએ 10-20 કરીને વાપરવા લે તો 500 રૂપિયા 2 જણાને થયો. તમારે શું લાવવું છે? શું લાવવું છે? ટેટા મારા માટે. તો ગાઈસ આ રહે છે ને બંનેના ગલ્લામાં નાખી દઈએ. ગલ્લામાં નહીં નાખવા? હા સારું. તો ગાઈસ ગલ્લામાં નાખી દઈએ. જેન્સીના અડધા શું પાછા? હા તારા છે. હેડ નાખી દે તાર ગલ્લામાં. હેડ ના એ તારા છે, હેડશે તો લઈ લે. ઘણા બધા તારા છે. સંજય કાકા તો થોડા જ આયા. તારા તો જો થપ્પી આવી સાથે. તારા બહુ આયા નહીં? બે હરખા જ છે. બધા હરખા જ હાલતો હતો. તન 10 આલો, જેન્સીન 10, તને 50 આલો, જેન્સીન 50. નહીં જેન્સી? નહીં નાખવા? તો ગાઈસ અમે ઊંઘવાની તૈયારીઓ કરીએ. અહીંયા દીવા હજી ચાલુ છે. અમુક 4 જ દીવારે. ગુડ નાઇટ. આ તો ઠંડી જેવી પડે નહીં? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અમારો વિડીયો પસંદ આવે શેર કરજો. અમદાવાદ તો મમ્મીને ત્યો ગુડ નાઇટ. યાત્રા પરમ દિવસ ત્યાં છે. લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં મારા વિડીયો જોજો. થેન્ક યુ. થેન્ક યુ. લાઈક કરી સબસ્ક્રાઈબ કરો.